સમગ્ર ભારતની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ રાજપીપળાના ડોક્ટરોએ ભેગા મળી સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરને કેટલાક ઓપરેશન કરવા દેવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો। તે સંદર્ભમાં રાજપીપળાના તમામ ડોક્ટરોએ જિલ્લા સેવા સદન પાસે ભેગા થઈ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા। તો રાજપીપળા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ગિરીશ આનંદનું કહેવું છે કે આયુર્વેદિક ડોક્ટરો ઓપરેશન કરે તો તે લોકોના હિતમાં નથી તથા ડોક્ટરોના હિતમાં પણ નથી। તો આયુર્વેદિક દવાઓને ઇમ્યુનિટી વધે છે તથા રોગોની લાંબા ગાળે તેનો ફાયદો પણ થાય છે, પણ આયુર્વેદિકમાં ઓપરેશન આવતું નથી અને સરકારે આ ખીચડો પેથી કરી નાખ્યું છે। કેન્દ્ર સરકારે જે આયુર્વેદિક ડોક્ટરોને ઓપરેશન કરવાની છૂટ આપી છે તે એકદમ હિતાવહ નથી, પબ્લિકના હિતમાં પણ નથી અને ડૉક્ટરોના હિતમાં પણ નથી। કારણ કે આયુર્વેદિકને આપણે રિસ્પેક્ટ કરીએ છીએ, આયુર્વેદિકથી આપણી ઇમ્યુનિટીને બધું વધે અને લાંબા ગાળે એમાં ફાયદો પણ થાય, પણ એની અંદર ક્યાંય ઓપરેશન એવું આવતું નથી। એટલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમારી હેડક્વાર્ટર પરથી એનો વિરોધ કરવામાં આવે છે। આજે અમે ખાલી આ બેનરનો પ્રયોગ કર્યો છે, પણ અમારે 11 તારીખે સ્ટ્રાઇક છે, એટલે ખાલી ઇમરજન્સી કેસ લેવામાં આવશે 11 તારીખે। એ સિવાય બધા જ દવાખાનાઓ ઓલ ઓવર ઇન્ડિયામાં બંધ રહેવાના છે।